સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ધામધામી મુક્તોની જય. પરમ પૂજ્ય દિનકરભાઈ, પરમ પૂજ્ય ભરતભાઈ, પરમ પૂજ્ય રાજુભાઈ, પરમ પૂજ્ય વિજય સ્વામી, પરમ પૂજ્ય જીતુભાઈ, પરમ પૂજ્ય વસંતભાઈ, સીએમ પંકજભાઈ ને સર્વવાલા અક્ષર મુક્તો. પૂજ્ય દિનકરભાઈના પ્રાગટ્ય પર્વે આપ સૌના દર્શન કરીને ખરેખર ખૂબ આનંદ થયો. પૂજ્ય વસંતભાઈ આજે પૂજ્ય વિજય સ્વામી અહીંયા રોકાણ કર્યું, શ્રીમદ ભાગવત પર સુંદર પારાયણ કર્યું ને સર્વને ખરેખર ખૂબ ભક્તિમાં તરબોળ કરી રહ્યા છે. વાતો સાંભળીને આનંદ થયો. દિનકરભાઈના પ્રાગટ્ય પર્વ એમને સાંભળ્યા, આશીર્વાદ પણ સૌને મળ્યા. સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્માંડમાં પધાર્યા, આપણને સૌને ભ્રમરૂપ કરી પરબ્રહ્મની ઉપાસના કરતા કરવા હતા. માનવ વાનરમાંથી માનવ બન્યો ત્યારથી સુખની શોધમાં છે. પોતે બુદ્ધિથી, પોતાની મહેનતથી, પુરુષાર્થથી, સાહસથી ઘણા બધા કામ કર્યા, ઘણી બધી શોધખોળો કરી અને ખૂબ ઘણું બધું પ્રાપ્ત કર્યું. પણ જે સાચું સુખ એની શોધ હજુ અધૂરી રહી. એ શોધ પૂરી કરવા રામચંદ્ર ભગવાન માનવ રૂપ ધારણ કર્યું, કૃષ્ણ ભગવાને માનવ રૂપ ધારણ કર્યું, ગૌતમ બુદ્ધ રૂપે, મહાવીર સ્વામી રૂપે પધાર્યા. પણ માનવ બુદ્ધિથી દોરવાતું પ્રાણી ભગવાનને પોતાની બુદ્ધિથી માપવા ગયા, સમજવા ગયા, ઓળખવા ગયા. પણ બુદ્ધિ તો માયિક છે. અમાયિક તત્વને કેવી રીતે જાણી શકે, ઓળખી શકે, માણી શકે? સ્વામિનારાયણ એટલે જે પ્રાપ્ત થવું જોઈએ સુખ મેળવી ના શક્યા. સ્વામિનારાયણ ભગવાન પોતે માનવ રૂપ ધારીને પધાર્યા, સંકલ્પ લઈને પધાર્યા ને સાથે પોતાનું મૂળ અક્ષર બ્રહ્મ, પોતાનું અક્ષરધામ ગુણાતાન સ્વામીને મુક્તોને લઈને પધાર્યા. અને આપણને સૌને આત્માના સુખે સુખી કરવાનો જે શોધ હતી સુખની, શાંતિની, આનંદની, એ આપણા માટે ખરેખર સરળ કરી આપી. ભગવાનના થઈને જીવવું એ બધાને ભાવ છે. આપણે ભારતવાસીઓ તમે જુઓ, બહુ ધર્મ છે. આ માનસરોવરમાં જો, અમરનાથની જાત્રા જો, તિરુપતિ જો, નાસિક જો, તો બધા મંદિરો ઉભરાય દર્શન કરવા. પણ સમજદારી નથી. સ્વામિનારાયણ ભગવાને કહ્યું વચનામૃતમાં, સુખી સૌને થવું છે, ભગવાનને રાજી સૌને કરવા છે. પણ સમજણમાં ફેર છે એટલે ઘણો ફરક પડી જાય. એ કઈ સમજણ? ભગવાનને ઓળખવાની, ભગવાનના થઈને જીવન જીવવાની અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની. પણ એ સમજણ પ્રાપ્ત કરવી ક્યાંથી? તો સ્વામિનારાયણ ભગવાને એ વાત પૂરી કરવા માટે પોતાના અક્ષરધામ ગુણાતાન સ્વામીને લઈને પધાર્યા. અને એવા સાધુની સાથે જોડી, એવા સાધુ સાથે પ્રેમ થાય, એવી સાધુની આજ્ઞા પાડીએ તો જ ભગવાનના સ્વરૂપના દર્શન થાય. નહીં તો ભગવાન સામે હશે તો આપણી માયિક દ્રષ્ટિથી, માયિક બુદ્ધિથી, આપણી કલ્પના હશે એટલા જ ભગવાનને માનીશું, વિશેષની માની શકીએ. સાધુની દ્રષ્ટિએ ભગવાનને જોઈશું તો જ ખરેખર ભગવાનનું સાચું દર્શન થશે.
જાણીએ છીએ આપણે જાણીતો દાખલો લૈલા અને મજનુ બહુ ફેમસ પાત્રો છે. ખૂબ પ્રેમ મજનુ ને લૈલા માટે. એને એની પાસે ગામડો હતો. રાજઘરાણાનો છોકરો હતો. લૈલા બહુ એમાં હતી, સામાન્ય છોકરી હતી. એટલે રાજાને ફરિયાદ કરી કે આપણો છોકરો આવી છોકરી સાથે પ્રેમમાં પડે, છોકરીમાં કંઈ છે નહીં, સામાન્ય છોકરી છે. એટલે રાજાએ મજનૂને બોલાવ્યો કે તું આવો ઊંચા ઘરનો છોકરો, સરસ છું, હોશિયાર છું, જીનિયસ છું, અને તું કહું તો તને લૈલા કરતાં સારા દેખાવડીને સરસ છોકરીઓ તને બતાડીએ, એને છોડી દે તું, એમાં શું જોયું છે તું? તારે મજનૂએ કહ્યું કે જહાંપના, લૈલાને તમારે સાચી જોવી હોય તો મજનૂની આંખે જોવાય, તમે તમારી આંખે જુઓ છો. એમ ભગવાનને જોવા હોય તો સંતની દ્રષ્ટિએ જો તો જ ભગવાનનું રિયલ દર્શન થાય, નહીં તો દર્શન જ નહીં. સંતની દ્રષ્ટિએ જોવા એટલે સત્પુરુષને વિશે જોડાવવું પડે, અને એવા સંતને વિશે જોડાઈએ તો જ જે મહારાજ સમજદારી આવે કે છે એ સમજણ આવે તો આત્માના સુખે સુખ્યા થવાય. સ્વામિનારાયણ ભગવાને ગુણાતીતને લાવીને આપણા પર કૃપા કરી, એના દ્વારા પ્રગટ રહીશે કોલ આપ્યો. શાસ્ત્રીમાન યોગી મહારાજે એ વસ્તુ મારા તમારા સૌના જીવનમાં સાકાર થાય એટલે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું અદ્ભુત કામ કર્યું. અત્યારે જેટલી લહેજતથી, જેટલી સરસ રીતે આપણે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાતો કરીએ છીએ, સાંભળીએ છીએ, શાસ્ત્રીમાનના વખતમાં એવું નહોતું. માર ખાવો પડતો હતો, અપમાન સહન કરવા પડતા, ધક્કે ચડી જવું પડતું. આપણને અત્યારે થાય કે કેવો માસ હતો, કેવા માનવો છે. પણ માણસ ખબર નહીં કેવા છે. આપણે મોબાઈલનું વર્ઝન બદલાય એટલે તરત નવો મોબાઈલ લઈએ, પેલું કાંઈ નાખીએ, આ ડબલું નહીં ફાવે હવે. ગાડીનો ચેન્જ થાય તો નવી ગાડી લઈ લઈએ, મકાન સારું લઈ લઈએ, પણ જૂની રૂઢિઓ, જૂના કર્મકાંડો એ છોડવા માણસ તૈયાર નથી. ખબર નહીં. આપણે જાણીએ છીએ ગેલેલિયોએ બચારે કહ્યું કે પૃથ્વી ગોળ છે. શું કહ્યું? પૃથ્વી ગોળ છે. બધા ધર્મગુરુઓ ત્યારના પૃથ્વી સપાટ છે એનું પ્રતિપાદન કરતા. ધર્મમાં પૃથ્વી સપાટ છે, બાઇબલમાં પૃથ્વી સપાટ છે. અને ગેલેલિયો સ્ટેટમેન્ટ આપ્યું પૃથ્વી ગોળ છે. એટલે પસ્તાળ પડી, તું ધર્મની વિરુદ્ધ ડફોર ગયો તો શું સમજસ તારા મગજમાં? પકડી લાવો. રાજા સુધી ફરિયાદ ગયા, રાજા કે પકડી લાવો, તારું સ્ટેટમેન્ટ બદલ કોણ ફાંસીએ ચડી જાય. ગેલિલિયો કહે મરવું નહીં, પૃથ્વી સપાટ. મારા બાપના કેટલા ટકા? એને જવા દીધો બચારે. અત્યારે નાના બાળકની પૂછે કહે છે પૃથ્વી ગોલ છે. એ માણસ કેટલી ફોરસાઇટ વાળો છે ગેલિલિયો. ત્યારે એને કહ્યું. અત્યારે માણસે વર્ષો પછી કબૂલ કર્યું પૃથ્વી ગોલ છે. એમ શાસ્ત્રીજી મહારાજ જેવા દિવ્ય પુરુષે સ્ટેટમેન્ટ આપ્યું, ભગતજી મહારાજ પાસેથી લીધું ને એમને ચકાસણી કરી કે ભગવાનને રહેવાનું ધામ અક્ષરધામ આકાશમાં નથી. આપણા બધાની માનવોને ખાસ કરીને હિન્દુઓની કલ્પના શું છે?
દેહ છૂટ્યા પછી સ્વર્ગમાં જઈશું, દેહ છૂટ્યા પછી વૈકુંઠમાં, દેહ છૂટ્યા પછી ગોલોકમાં. એના માટે પડોજન કરતા હોય ઉપર જવાની. એટલે ભાઈ એને નીચે નીચે બધું છે. સાયન્ટિસ્ટો આપણા બધા સ્ટેટમેન્ટ ઉપર ચોકડીઓ મારી કે ચંદ્ર ઉપર જ્યાં કોઈ માણસો નથી, મંગળ સુધી અમે ગયા ત્યાં ઓક્સિજન જ નથી, માણસ હોય જ ક્યાંથી? જીવન કેવળ પૃથ્વીના ગ્રહ પર છે. તો બધા લોક પૃથ્વીના ગ્રહ પર જ છે, ઉપર કશું નથી. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે અક્ષરધામ અહીં છે ને અક્ષરધામ રૂપ આપણે થવાનું છે, અને થવા માટે અક્ષરરૂપ બનેલા સાધુમાં જોડાવાનું છે. અને ગુણાતાન સ્વામી અક્ષરરૂપ થયેલા ગુણાતીત ભાવને પામેલા સાકાર અક્ષર બ્રહ્મ હતા. આવો જે સાધુ એ મારું રહેવાનું ધામ છે. એમાં હું અખંડ હોઈશ ને હોઈશ. એને વિશે પ્રેમ કરજો, એમાં જોડાજો, એની આજ્ઞા પાડજો, તમે અક્ષરરૂપ થશો. તો જે સુખ માટે તમે ફાંફા મારો છો, સુખ હાથ વગું છે, હાથમાં આવી જશે. શાસ્ત્રીજી મહારાજે આ વાત કરી, ખળભળાટ મચી ગયો. તમે વિચાર કરો. વડતાલ મંદિર છોડવું પડ્યું શાસ્ત્રીજી મહારાજે કૃષ્ણજીના દાથી. અને અત્યારે તમે જુઓ, સહજ થઈ ગયું આપણા માટે. 100 વર્ષ પછી આ વાત આપણે સમજતા થયા. સમજતા એટલું નહીં, આ વાતને જીવનમાં ઉતારતા થયા. ધન છે એટલા માટે દાદુ કાકાએ આ વાતની બિગિનિંગ કરી. ખરેખર શાસ્ત્રીજી મહારાજના વર્ષો આ વાત માટે મંદિરો ઊભા કર્યા. કેવા સમાજમાં એમને કામ કર્યું, એનું બધું તમે વર્ણન સાંભળો, શાસ્ત્રના જીવનચરિત્ર વાંચો, તો તમને એમ થાય કે કેવા લોકો છીએ આપણે. દાદુ કાકા કહેતા 100 ઘોડાની વચ્ચે જો આપણે જઈએ તો આપણને હારા બધા ઘોડો જ ગણી નાખે. ઘોડાએ આપણને ઘોડો કે. આવા સમાજ વચ્ચે શાસ્ત્રીમાં જ રહ્યા. એમનું પેલા ગેલિલીઓ તો બોલી ગયો કે બાપા પૃથ્વી સપાટ છે, પણ મને છોડો અહીંથી. કારણ કે માણસ હતો, શાસ્ત્રીમાં જ માણસ નહોતા. અક્ષર પુરુષોત્તમની વાત એમને માનવ જીવનને આપીને આપી. કારણ કે પ્રભુનું સ્વરૂપ હતા. એ મચક ના મૂકી એમને કોઈની પાસે. અને મંદિરો સ્થાપિત કરી, ઉપાસનાનું સનાતન કામ યોગીજી મહારાજ દ્વારા. અને યોગી બાપાને સામાન્ય ભલા ભોળા સાધુ તમે જુઓ તો ઓરેટરી નથી. સંસ્કૃતનો આખો શ્લોક, બાપા સંસ્કૃતનો શ્લોક બોલે ને પછી અધવસ્તી છોડી દે કે આપણને આખું નહીં આવડતું. આમ પાછા એવા સરળ સાધુ. પણ ગુણાતીત સંત હતા, જેના દ્વારા ભગવાન પ્રગટ હોય એવા સાધુ હતા. એને દાદુ કાકા એને સિલેક્ટ કર્યા. અને કાકાને 3 ફેબ્રુઆરીએ સમાધિ થઈ. સમાધિ થઈ એટલે કાકા બોલ્યા, આપણે જાણીએ છીએ બધી વાત, કારણ કે દિનકરભાઈની સાથે જ ઉછર્યા છીએ, કે અક્ષરધામમાં જે મહારાજ છે એ જ મહારાજ યોગી બાપા રૂપે આપણને મળ્યા છે. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પહેલું સ્ટેપ કરતા હતા. બીજું સ્ટેપ, ભગવાન સદાય સાકારને પ્રગટ છે માનવ રૂપે. એ વાતનું પ્રવર્તન દાદુ કાકાએ જ્યારે પહેલી વાત શાસ્ત્રીમાં જે અક્ષર પુરુષોત્તમની વાત કરી, ખળભળાટ મચી ગયો. કાકાજી આ વાત કરી કે ભગવાન યોગીજી મહારાજ અક્ષરધામમાં છે, જ યોગીજી મહારાજ રૂપે મળ્યા છે. ખળભળાટ મચી ગયો. પણ કાકા પણ સુરવીર હતા, મચક મૂકી નહીં. અને તમે જુઓ છો અત્યારે કેટલું અદ્ભુત સમાજનું સર્જન થયું. અને જેમ મહારાજે ગુણાતીતનું દર્શન કરાયું, ગુણાતીતે ભગતજીનું દર્શન કર્યું, ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજનું દર્શન, શાસ્ત્રી મહારાજે યોગીજી મહારાજનું દર્શન કરાયું. અને પ્રમુખ સ્વામી જેવા 28 વર્ષના જુવાનિયાને શોધી કાઢ્યો, સિલેક્ટ કર્યો. તમે જો આખી સંસ્થા ના પડે, ટ્રસ્ટીઓ ના પાડે
આ 28 વર્ષનો છોકરો, એને આટલી મોટી સંસ્થાનો તમે પ્રમુખ બનાવો છો સ્વામી. હું તમે ઉંમર જોઈએ, હું તમે ડિગ્રી જોઈએ, હું તમે બાહ્ય આકાર જોઈએ, હું તમે બાહ્ય ક્રિયા જોઈએ. જ્યારે ગુણાતીત પુરુષ આત્માને જોતા હોય, મારા તમારામાં રહેલા પ્રભુના દર્શન કરતા હોય. 28 વર્ષના યુવાનને પ્રમુખ બનાવીને કહ્યું માનવું હોય ને માનું, ને તો જાઓ બધા ઘરે. શાસ્ત્રીમાં તો અસલ હતા. પ્રમુખ સાહેબ પ્રમુખ બનાવ્યા, તારીખ આજ્ઞા કરી કે નારંદા, નારંદ સ્વરૂપદાસ એમનું નામ, નારંદા આખી સંસ્થાના પ્રમુખ, બધો વહીવટ તારી આજ્ઞામાં રહીને થશે, પૂછીને થશે, પણ તમારે બધું કરવાની યોગીજી મહારાજની આજ્ઞામાં રહીને, ગુણાતીત અવસ્થાના સાધુની આજ્ઞામાં રહીને તમે જે કરો તો નિર્લેપ ભાવ આવે. અને પ્રમુખ સ્વામીને અમે બધા સંસ્થામાં હતા, સાક્ષી છીએ. યોગીજી મહારાજને આગળ રાખીને પૂછીને એ જ પ્રમાણે કર્યું તો ગુણાતીત પુરુષ તરીકે અત્યારે કેટલો મોટો અદ્ભુત એમને કામ કર્યા તમે જો. એ યોગીજી મહારાજ દાદુ કાકાને શિલ્લક કર્યા, સમાધિ કર્યા, સાક્ષાત્કાર કર્યો, પપ્પાજીને શિલ્લક કર્યા, એમને સાક્ષાત્કાર કરાયો, હરિપ્રાસ સ્વામીને, મહંત સ્વામીને, અશ્વિનભાઈ, શાંતિભાઈને, આ બધા સંતોને એમને આટલે 6 અબજની વસ્તુમાં એમને શોધીને સમાજને ભેટ આપી તૈયાર કરીને. અને એ દાદુ કાકાએ યોગીનું સ્વરૂપ હતા. યોગી બાપાની અને અત્યંત પ્રસન્નતાનું પાત્ર. મહેતા બાપા સાથે હું કહું છું મારો પ્રસંગ, દાદુ કાકાને અમે દર્શન કરેલા, જો એ કરેલા, પણ કાકાના સંપર્ક મને વિદ્યાના ગર્ભની યુવક મંડળની પ્રવૃત્તિ કરીએ અને બાપા સાથે એટલા બધા એટેચ હતા કે બાપાની આજુબાજુ ફરીએ ને બાપા કહેતો, મહંત સ્વામી, હરિપ્રાસ સ્વામી, પ્રભુદાસ હતા, એમના યોગમાં રહીને વાતો સાંભળી, એમની સાથે રહીએ. પણ 1964માં બાપાએ કાકાને બોલાયો, મને બોલાયો, દાદુ કાકાને મારો હાથ ભેગો કરીને કાકાને સોંપ્યું કે હવે આ યુવાનોનું કામ તમારે લેવાનું છે. તો કાકા સાથે મારે કોન્સ્ટન્ટ રહીને કામ કરવાનું. એમની ગુણાતીત અવસ્થાનું અદ્ભુત દર્શન થયું. મને બહુ પ્રેમ કાકા માટે, અસાધારણ. 73માં ફર્સ્ટ ટાઈમ કાકા સાથે અમેરિકા આવવાનું થયું. કેટલો બહુ લોબો પરો દેશ છે અમેરિકા, તમે જુઓ તો કેટલું બધા મેં ફર્યા. પણ કાકાએ એક સિલેક્શન કર્યું, દિનકર ભાઈનું, તમે જો શોધી કાઢ્યા. ત્યાં કેટલા બધા યુવકો મુંબઈ ને ભારતમાં સિલેક્શન કર્યું ભરતભાઈનું, તમે જો. બાપાના સિલેક્ટિવ કેટલા બધા સંતો એમણે સિલેક્શન કર્યું, ગુરુજીને તમે જો કેવા બનાવ્યા અમને. ગુરુજીના બધા પ્રકરણ તમે સાંભળ્યા હશે. યુવાન હતા પછી સાધુ થયા. દાદર મંદિર 51 સંતો રે, એક સાધુને કોફી પીવાની ટેવ. એટલે મારા તમારા જેવા હરિભગત હોય ને એને પાસે કંઈક નેસ્કેપ ડબ્બો લાવજો ને, એટલા ભાઈ ડબ્બો આવે, આવું કંઈક ટીન આવતું હતું નેસ્કેપ કોફીનું. એ પેલા સાધુ બચારા 51 સંતોને જો પાય તો ડબલું ખલાસ થાય, પાછું એને બીજાને ફોંફો મારવો પડે, ડબ્બો લાવજો ને લે. અને આપણા હરિભક્તો વળી પાછા કહે સાધુને શું કામ છે? એટલે ભાઈ શું કામને ઉત્પાદન કરાવે, લાવવો હોય એટલે ને ડબલું. હે સાધુ થઈને કોફી પીવો તાર શું પીવો લે. એટલે બચારા એમને કોફી પીવાની ઈચ્છા થાય એટલે નાનું પેલું આપેલા બધાને પોતાનું મૂકવાનું, ચાવી ખોલે, પછી 2 ચમચી કોફી મૂકીને પછી પાછું લોક કરી દે, મૂકી દે. એટલે ગુરુજીને ખબર પડે કે આ મારવાલો એકલો કોફી પીવો છે.
એટલે અમારે ત્યાં અમારા બ્રહ્મજ્યોતિ અમારી સાથે વ્રતધારી સંત બન્યો છે અમારો અર્જુનસિંહ. એ ત્યારે સાધુ હતો, ભગવધારી, એક્સપર્ટ તારો ખોલવામાં. તમે ગમે એવું તારું હોય કાચે આમ ખબર નહીં એ તારથી શું કરે તે ફટ લઈને ખુલી જાય અને પાછું બંધ પણ થઈ જાય. અમે હોસ્ટેલમાં રહેતા છાત્રાલયમાં. અમારા કાશી કાકાના ભત્રીજા હતા, સુપ્રિન્ટેન્ડન્ટ હતા. તે મગજનો ડબ્બો રાખે અને ઠાકોરજીને બપોરે 2 ચકતા ધરાવે, ગણીને 2 જ ધરાવે, વધારે મગજ ના વાપરે પાછા. અને પછી ડબ્બો નાનું કબાટ, નાનું ખાનું હતું એમાં લોક મારે, પછી ઉપરના મોટા કબાટનું લોક મારે, પછી એમનું રૂમનું લોક મારે. એટલે અમારા છોકરાઓ જોયા કે આ તાઈને લોક મારીને આ કાશી કાકો બહાર ગયો છે. અને મગજનો ડબ્બો આજે કાલે જ તૈયાર થઈને આવ્યો છે રસોડામાંથી. એટલે અર્જુનસિંહ અમારી સાથે બોલાવે. અર્જુનસિંહ ફટફટ 3 લોક ખોલી નાખે. પછી મગજ બધું ખાઈ ડબ્બો એવો ને મૂકે, પાછા લોક મારી દે. પેલા કાશી કાકા ઠાકોરજીના મગજ ધરાવવા માટે ખોલે લોક, ડબ્બો ખાલી. એટલે વિચાર કે સારું લોક એવું ને એવું છે, કોઈ ખોલ્યું નથી. એટલે આવે અમારી પાસે, આજે તો ચમત્કાર થયો. શું ચમત્કાર થયો? ઠાકોરજી મગજ જમી ગયા. તારા એવા ને એવા મગજ ખાય એમ, એટલે ભગવાન જમી ગયા. એ અર્જુનસિંહ ત્યારે સાધુ હતો દાદર મંદિરે, અને ગુરુજીએ સાધ્યો કે આપણે અર્જુનસિંહ રાત્રે આ કરું તક થઈ જાય. ખોલી નાખ્યું, કાઢી લીધો ડબ્બામાંથી કોફી, છીકણી ભરી, છીકણી. છીકણી ભરી અને પાછું મારી દીધું લોક. પેલો સાધુ તો હવાનો પામ, આ સાધુઓ નહીં રાખે, જનોએ ચાવીઓ રાખ્યો. આમ કરી આમ ખોલ્યું. હવે છીકણીનો કલર કોફી જોયો તમે, જો છીકણી જેવું હોય તો શું કે ઇંગ્લિશમાં છીકણી? સ્નફ, બજર. એ છીકણી કોફી જેવું છે. પેલાને ખબર નહીં કે બદલી ગયું છે અંદર મટીરિયલ. એટલે તો 2 ચમચી હલાવી પછી લગાવે. છીકણી ક્યાં જાય? તમાકુ વોમિટ થાય. અરે સાલા છોકરો ડબ્બો ખીચ ખોટો આપ્યો લાગે છે મને. એને અત્યાર સુધી ખબર નહીં કે આ છીકણી હતી મેં. આવા ગુરુજી હતા, તોફાન મસ્તી. હવે બ્રહ્મ સ્વરૂપ થાય તમકો. પણ કાકાની પ્રીતિનું પાત્ર કેવું, કાકાને અનહદ પ્રેમ ગુરુજી પર મેં જોયેલા. સ્પેશિયલ કે રાજા તારે બ્રહ્મરૂપ ના થવું તો તને મારે બ્રહ્મરૂપ બનાવશે ને બનાવશે. પેલો કે તમે જોજો હું બનું તો બીજો. કાકા કહે છે બાપાની પ્રીતોપાત્ર હું છું, તું મારો પ્રીતિપાત્ર હતા. અને તમે જો ગુરુજી અત્યારે કેવું અદ્ભુત કામ કરે. ખરેખર એવા ભરતભાઈ મોટા મોટા હતા. નાનો ભરત તો ત્યારે અમારથી ખૂબ જ જુનિયર, પણ કાકાએ ત્યારે કહ્યું આ ભરત મારો વારસો રાખશે. શું કહ્યું? આ ભરત મારો વારસો રાખશે. અને હું હતો એને સાક્ષી. આ દિનકરભાઈ અમેરિકામાં આપણું કામ કરવાના છે. બાપા કે ત્યારે તમે જો સિલેક્ટેડ ગુણાતીત અવસ્થાના બ્રહ્મ સ્વરૂપ થવું હોય. આજે મારી પાસે અમારા દિલીપ પોપટે કોટેશન મોકલ્યું છે. ક્યાં ગયો પપ્પુ? ફોન ભાઈ કે બ્રહ્મ સ્વરૂપ થઈને પરબ્રહ્મને ધારવા એ આપણું ધ્યેય છે. તો થવું કેવી રીતે? પ્રમુખ સ્વામીને વિવેક સાગર સ્વામીના ક્વેશ્ચન આન્સર આવ્યા છે, તમારી પાસે આવ્યા છે. ધ કી ટુ બિકમિંગ બ્રહ્મ સ્વરૂપ. 11મી સપ્ટેમ્બરનો આ પ્રશ્ન ઉત્તર ક્વેશ્ચન આન્સરનો સેશન હતો.
વિવેક સાગર સ્વામી સેડ ટુ સ્વામી શ્રી એટલે પ્રમુખ સ્વામી બાપા, અવર પ્રિન્સિપલ, આપણો સિદ્ધાંત બેઝિકલી આપણે કોઈ પૂછે કે તમે કોણ છો તો આપણે સ્વામિનારાયણ છે, તો કયા સિદ્ધાંત પર તમે જીવન જીવો છો? અક્ષર પુરુષોત્તમ. અવર પ્રિન્સિપલ ઇઝ અક્ષર પુરુષોત્તમ, ધી મંત્ર ઇઝ સ્વામિનારાયણ. આપણો મંત્ર સ્વામિનારાયણ છે. ગુરુ ગમે તે યાદ રાખો, પણ એક સનાતન મંત્ર સ્વામિનારાયણ. કંઈ થાય તો સ્વામિનારાયણ બોલવું છે, કંઈ પણ થાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગુરુના નામનો જાપ નહીં, ગુરુ ભગવાને આપેલા મંત્રનો જાપ સ્વામિનારાયણ. અવર મંત્ર ઇઝ સ્વામિનારાયણ એન્ડ અવર એમ ઇઝ ટુ બીકમ બ્રહ્મ સ્વરૂપ. આપણું ધ્યેય છે બ્રહ્મ સ્વરૂપ થવાનું. સ્વામી શ્રી કન્ફર્મ that is true. Everyone has to become Brahm Swarup. We have to realize our aim and mantra. Vivek Sagar Swami asked, how can we become Brahm Swarup? કેવી રીતે થઈ શકીએ? Swami Sri replied, only when the Guru is pleased. કહ્યું તમે સવારના પરમાં 4 વાગે ઉઠીને શીર્ષાસન કરો, કે તમે આ કરો તે કરો, ધારણા પારણા આ કર્યું. એક જ સિમ્પલ, જે મોટા પુરુષ છે ગુણાતીત પુરુષ, આને કયા જે જીવનમાં કોમ્પ્લિકેશન ના કરે. ઘણા તો એટલું બધું કોમ્પ્લિકેટેડ બનાવી દે કે હવે વિચાર કે હું સારું કરું છું. એક જ વાત, તમારે બ્રહ્મ સ્વરૂપ થવું હોય, ગુરુને રાજી કરો. કોને રાજી? ફક્ત તમે ચેક કરો ગુરુ બ્રહ્મ સ્વરૂપ છે ને, બસ એને રાજી કરો, બ્રહ્મ સ્વરૂપ થઈ જવાય. વિવેક સાગર સ્વામી ઇન્ક્વાયર, હાઉ કેન વન પ્લીઝ ધ ગુરુ? ગુરુને કેમ રાજી થાય? સ્વામી શ્રી રિપ્લાઇડ બ્રીફલી, બાય ડુઈંગ વોટ હી સેઝ. બે હાથ જોડે જે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુને કહ્યું કે બોલ તારે પ્રશ્ન છે, તો ભગવાનનો શરણાગત બન્યો. અને બીજું સ્ટેપ, કરીશ્ય વચનમ તવ. આખી ગીતાનું જો રહસ્ય હોય તો કરીશ્ય વચનમ તવ. ભગવાનનું શરણું થયા પછી આખી ગીતાને આ જીવનમાં જો લાવ્યું હોય, તેવા બ્રહ્મ સ્વરૂપ અવસ્થાના સાધુનું શરણાગત એટલે ભગવાનનું શરણાગત, અને એવા ગુરુની આજ્ઞા પાડો, થઈ જવાય. બ્રહ્મ સ્વરૂપ અવસ્થાને પામવા માટે ભગવાન અને સત્પુરુષ, જે સત્પુરુષ ભગવાનના ધારક છે, એની પ્રસન્નતા. તો અમને તો પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો સવાલ નથી. સિલેક્ટેડ ગુરુએ. કોને સિલેક્ટ કર્યા? ગુરુએ સિલેક્ટ કર્યા. એ હોદવા નહોતા ગયા. હોદવા ગયા હતા, માળા ફેરવી હતી, એક પગે ધ્યાન કર્યું હતું. જો બધું ના પાડે. જો દાદુ કાકા હોદી ગયા. હું સાક્ષી છું. ન્યુયોર્ક અમે ઉતર્યા, નગીનને ત્યાં બેઠા, મને કે ફોન લગાડો દિનકરભાઈને, સુધા અમારી ત્યાં છે. એટલે કહ્યું. અને ત્યારે રૂપિતનો જન્મ થયેલો, ખબર છે કે રૂપિતનો? અમે કહે છે રાજા છઠ્ઠીના લેખ લખવા આવીએ છે તમારે, તો હમેથી ગયા. અમે હમેથી ગયા. ત્યારથી દાદુ કાકા, જો દિનકરભાઈને આખા પૃથ્વીના ગોરા પરથી અમેરિકા આવ્યા, અમેરિકાથી આલકાડ જઈ અને શોધી કાઢ્યા. શોધી કાઢીને તૈયાર કરીને આપણને આપેલી આ મોટી ભેટ છે દાદુ કાકાની, ખરેખર. અને એટલા સરળ, એટલા પોઝિટિવ દિનકરભાઈ છે. ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે એક તો જે અમને કહ્યું વિવેક સાગરે, ઉપાસના શુદ્ધ જોઈશે, યાદ રાખો. એક ઇન્સિડન્ટ બન્યો ખંભાતમાં. એક ભાઈ દાદા ઓફ થઈ ગયા, સત્સંગી હતા, સ્વામિનારાયણના મંદિરમાં આવે. પછી એમના વારસદારોમાં ઝઘડા થયા વહેંચવા માટે, આપણે જાણીએ છીએ. પેલા ભાઈ વહેંચીને નહીં ગયા, પણ વ્હીલ એમને ખ્યાલ હતો. છોકરાઓને, 2 છોકરા હતા, એમને ખબર વ્હીલ કરીને ગયા જ બાપા. તો તપાસ કરી વ્હીલ મળ્યું નહીં.
એટલે એમને કહ્યું કે મંદિરમાં જતા હતા, મંદિરના સાધુ સંતોને પૂછીએ એમને વ્હીલ હોય તો કહે છે નથી વ્હીલ. એટલે બહુ ગુરુ હતા ત્યાં, મેં ત્યાં આનંદ સ્વામી ત્યારે ત્યાં કે અહીંયા આવતા હતા મારા બાપા, અમારા ઝઘડા થાય છે, જો વ્હીલ મળે તો અમારો પ્રોબ્લેમ સોલ્વ થાય. તો એક સાધુ સમાધિ કરતા હતા મંદિરમાં. એને કહ્યું તું સમાધિમાં જા તો પૂછાય એને ક્યાં વ્હીલ ક્યાં મૂક્યું છે. તમે વિચાર કરો, આપણે જે નહીં ફોન કરીએ ખબર આડીએ કે ભાઈ શું ક્યાં હતું. પેલા સાધુ ઇન્સ્ટન્ટ સમાધિમાં ગયા, પછી પાછા આવ્યા. એ અક્ષરધામમય નથી એટલે અક્ષર મુક્તોમય નથી. હવે સ્વામિનારાયણનો આશ્રિતને કેમ અક્ષરધામમાં ના હોય? તો પહેલાં પૂછ્યું કે ભાઈ એને કયા સાધુ જોડે સંગ હતો. શું પૂછ્યું? તા કે પેલા રામાયણી સાધુ. શું બોલ્યા? શું બોલ્યા? હતા સ્વામિનારાયણ. ભાઈ એ ભગત આખો દાડો રામાયણનો વંચો લઈને ફર્યા કરે, રામાયણ જ વાંચ્યા કરે. અને જે આવે એને રામાયણ વાતો કરે. એટલે પેલા સાધુને કહ્યું તું આવું વૈકુંઠમાં જા, રામના લોકમાં ત્યાં મળશે. કારણ કે રામાયણનો ભગત હતો ને, આ તો સ્વામિનારાયણ. અને ખરેખર ત્યાં પકડ્યા દાદાને. એને કહ્યું કે ભાઈ વચ્ચે મોભ છે ને, મોભનો હોલ પાડીને મેં વ્હીલ મૂક્યું, ખરેખર નીકળ્યું. જુઓ, તમે કહેવાઓ સ્વામિનારાયણ પણ શુદ્ધ ઉપાસના ના હોય તો તમે જો અહીંયા નાસામાંથી જે રોકેટ જાય મંગળ પર મોકલ્યો, ભારતવાળા પહેલાં ફર્સ્ટ એટેમ્પે સક્સેસફુલ થયા. એટલી સ્પીડમાં જતો હોય, એમાં એક દોરાવા જેટલો જો ફરક પડી જાય તો ક્યાં જઈને ઊભું રહે? તમે જુઓ તો એમ તમારી ઉપાસના, તમે બધું કરો, તપસ્યા કરો, વ્રત કરો, દાન કરો, એ કરો, પણ જો શુદ્ધ ઉપાસના નહીં હોય. ગુણાતાન સ્વામી તો ત્યાં સુધી કહ્યું ધર્મ જ્ઞાન વૈરાગ ઓછા છે ચાલશે, પણ ઉપાસના જો શુદ્ધ નહીં હોય તો અક્ષરધામ રૂપ નહીં થવાય. લખી રાખો. એ ઉપાસના કઈ ભગવાન કરતા હરતા છે. મારા જીવનમાં કંઈ થઈ રહ્યું છે ને થશે, એ કરનાર એક ભગવાન છે. કોણ છે? ભગવાન છે. તો એ ભગવાન છે ક્યાં? તો ભગવાન સદાય સાકાર ને પ્રગટ છે. ક્યાં પ્રગટ છે? એવા ગુણાતીત સાધુ દ્વારા. ત્રીજું સ્ટેપ. અને એવા ગુણાતીત સાધુની પ્રસન્નતા પ્રાપ્ત કરો, ધન થઈ ગયું. બધું સ્ટેપ એમના છે. અને ત્રીજું છે મોટામાં મોટું જે પગથિયું, એ ભગવાનના ભક્તોમાં સુહૃદ ભાવ રાખો, નિર્દોષ ભાવ રાખો. આમાં એ થાય છે. દિનકરભાઈએ દાદુ કાકા સાથે અસાધારણ પ્રેમ. દાદા કાકાને બહુ પ્રેમ હતો. હું જોતો દિનકરભાઈ માટે. દિનકરભાઈને એટલો પ્રેમ, પણ કાકા સાથે ઘણા બધાને પ્રેમ હતો. કાકાને ઘણા મોટા બધા લોકો ઉપર પ્રેમ હતો, પણ બધા બ્રહ્મ સ્વરૂપ અવસ્થાને ના પામ્યા. કારણ કે એક સ્ટેપ ચૂકે. કયું સ્ટેપ? માથાકૂટનું, અમહિમા, ભાવફેર, ફલાણો અમને ઢીકનો આમ. ગુણાતાન સ્વામીએ એમની વાતોમાં લખ્યું કે સેવા થાય એટલી કરજો, શ્રદ્ધા પ્રમાણે સેવા થાય એટલી કરજો, પણ અસેવા તો કરશો જ નહીં. અસેવા એટલે ફલાણો અમને ઢીકનો આમ, એમાં પડશો જ નહીં. અને દિનકરભાઈ એ ગુણાતીતની વાત સિદ્ધ કરી. કાકાજીનું સિલેક્ટિવ પાત્ર, કાકા યોગી બાપાનું સિલેક્ટિવ પાત્ર, યોગી બાપાની પ્રસન્નતાનું પાત્ર બની યોગીરૂપ બનેલા ગુણાતીત અવસ્થાના સાધુ, એમનો પ્રીતિપાત્ર. પણ ભગવાન કે અમે ગમે એટલા અમારા પ્રીતિપાત્ર હોય, સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે મારા અને મારા ભક્તોને વિશે ભાવફેર માથાકૂટની વાત કરે, એવાને અમે હેત કરવા જોઈએ તો હેત નહીં થતું. જોયું? યોગી બાપા પાસે એક ભાઈ, બાપા આશીર્વાદ આપો, બહુ તકલીફ છે, મટી જાય બાપા, શાંતિ થઈ જાય. બાપા કહે ગુરુ, બાપા શિયાળામાં હતો ને તારે બાપાને ઠંડી બહુ લાગે, એટલે પેલી સગડી જોઈ? સગડી ખબર તમને? ખબર? તમારી સગડીઓ રાખતા જ નહીં ને. હીટર હોય,
પેલા કોલસા હરગાવે અને એને એમાંથી હીટ જનરેટ થાય એટલે બાપા આમ તાપે, લારા ગરમ ગરમ લારા હોય. બાપા કે જો આશીર્વાદથી શાંતિ થતી હોય આ તા લારા ઉપર કારનો હાથ મૂકવું છે, શાંત નહીં થતા મારા બેટા એવા ને એવા છે. એટલે સંતોએ ગાયું, અંતરની પ્રસન્નતા કંઈ સસ્તી નથી, બજારે કે હાટે એ મળતી નથી. એ જીવવું પડે. એક તો એની આજ્ઞા પાડો, ને બીજું એમને ન ગમે, એમને નથી ગમતું, ભગવાનને નથી ગમતું, સંતોને નથી ગમતું, ગુણાતીત પુરુષ નથી ગમતું, કોઈની માથાકૂટ ના કરો. દિનકરભાઈનો સરળ સહજ સ્વભાવ જ સર્વના ગુણ જોવા, સર્વના ગુણ કહેવા અને સર્વ માટે સારું વિચારવું, અને એને કાકાની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરી અત્યારે આપણા માટે કાકા રૂપ થઈ ગયા. તમે જુઓ તો દિનકરભાઈ જોજો, કંઈ પણ બનશે તો એમના પ્રસંગો એમની સાથે એટલે ખ્યાલ આવે. એ હંમેશા ગુણગ્રાહ્ય અંદર ગુણનું જ જુએ, ગુણનું જ બોલે, કોઈની પણ માથાકૂટની વાત. એટલે તો એમની કંપની એમને ગોડમેનનો ઇલકાબ આપે. કયો? ગુડ મેન. એક ઓકાળીને ગોડમેન તો થયા જ નહીં. તમે જોયું. એવા દિનકરભાઈના સંપર્કમાં રહીએ, એમની પ્રસન્નતા પ્રાપ્ત થાય, દ્વારા ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય. હંમેશા કહ્યું કે શાસ્ત્રોમાં કે ભગવાનના ચરણાવિંદમાં મન રાખવું. ક્યાં રાખવું? ભગવાનના ચરણાવિંદ. ભગવાનના ચરણાવિંદનું સેવન કરવું, ભગવાનના ચરણાવિંદની સેવા કરવી. તો મંદિરમાં તમે જાઓ 25 ફૂટ દૂર ઊભા રાખે નહીં, કઠેડા બનાવી દીધા, તમે જઈ જ ના શકો પૂજારી સિવાય. ચરણાવિંદમાં અડવાની વાત જ ક્યાં રહી, એના સેવા કરવાની વાત કરી. ભગવાનના ચરણાવિંદ એટલે આપણે આપણા પગ પર હરીએ ફરીએ છીએ, એમ ભગવાનના પૃથ્વી પર હરે ફરે છે. એ ભગવાનના ચરણાવિંદ એ સત્પુરુષ છે. ભગવાનના ચરણાવિંદ એની સ્મૃતિ સાથે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરીને એની આજ્ઞા પાડીએ અને ભક્તોમાં નિર્દોષ ભાવ રાખીએ તો અહંકાર રહિત થઈ જાય. અને માણસને દુઃખી કરે છે અહંકાર. જે માણસ વાનરમાંથી સુખની શોધમાં પડ્યો છે પણ એનો અહંકાર વધતો જ ગયો છે. પૈસાદારને પૈસાનો અહંકાર, રૂપવાળાને રૂપનો અહંકાર, ભણેલાને ભણતરનો અહંકાર, સત્તાવાળાને સત્તાનો અહંકાર. તમે જુઓ તો બધા આમ જોઈ લઈશું કોણ છે દાસ. એ ગુણાતીત જ દાસ છે, જેને અહંકાર નથી. કારણ કે ગુણાતીત એવું માને છે હું જે કંઈ છું એ મારા પ્રભુને લઈને છું. પેલા પોતાના બળે જે કંઈ છે મારે લીધે છે બધું. ત્યારે સત્પુરુષો માને કે મારી પાસે જે કંઈ છે, હું જે કંઈ છું, જે કંઈ થઈ રહ્યું છે મારા પ્રભુની કૃપાથી થઈ રહ્યું છે. તો એ દાસત્વ ભાવ ગુણાતીતનો મોટા મોટો શિરમોરસમો કોઈ પણ ગુણ હોય, બધા અનંત ગુણો છે, પણ દાસત્વ, એવો દાસત્વ ભક્તિ દિનકરભાઈની પણ તમે એવી છે. જુઓ, બોલવામાં, ચાલવામાં, હરવામાં, ફરવામાં નેચરલ છે. શું કહેવાય? નેચરલ છે, સહજ છે. અને એ જો આપણી દ્રષ્ટિમાં કે આ સહજ સરળતા, દાસત્વ ભાવ, આ બધા સંતના ગુણો છે. એવા સંત આપણા જીવનમાં જો પ્રવેશ કરે તો પ્રભુને રાજી કરવાનો આપણા માટે માર્ગ આથોગો થઈ જાય, સરળ થઈ જાય, આનંદદાયક થઈ જાય. અને બ્રહ્મસ્વરૂપ અવસ્થા એટલે અહંકાર રહિતની અવસ્થા. યાદ રાખો, કોઈ હાર મળે તોય આપણી મસ્તી ના જાય, કોઈ હાર પહેરાવે તો આપણે બહુ ઓવર ના થઈ જઈએ. જે બાપા ભજન ગાતા, હા જય ભલા સાધુ હર કી સાથ, તન કી ઉપાદે તજે સોય સાધુ, માન અપમાન में एकता, સુખ દુઃખ में સંભાવ. દ્વંદ્વ ટળી જાય, દ્વંદ્વ ટળી જાય. દ્વંદ્વ રહિતનું જીવન, એક પ્રભુની મસ્તી મસ્તી, પ્રભુના ગુણગાન ગા, પ્રભુના ભક્તોની સેવા કરવી, પ્રભુના ભક્તો સંગ આનંદ માનવો. ને દિનકરભાઈનું તમે જીવન જો એવું સહજ જીવન છે, સરળ જીવન છે. કેટલી મોટી પોઝિશન પર છે એબોટ લેબોરેટરીમાં, કેટલા બધા કામ કરનારા એમની અંદરમાં છે, કેટલું મોટું સરસ હાઉસ છે. અમે એમને ઘરે જઈએ તો એમનો બેડરૂમમાં મને ફર્સ્ટ ટાઈમ ગયો, મને કે આ રૂમમાં
પૂછ્યું અરુણ તારે દિનકરભાઈ, હું દિનકરભાઈને બીજે એમને એમ રૂમમાં શું અમે બીજે દિનકરભાઈ સૂતા જ નથી બેડરૂમમાં, એ નીચે જ સૂઈ જાય છે. નીચે ઠાકોરજીની મૂર્તિ છે ને ત્યાં જ સૂઈ જાય. તમે જુઓ તમે જુઓ આ સાધુતા. અમારો ગુરુજી દિલ્હીમાં સરસ રૂમ છે પણ એ બહાર જ સૂતા હોય. આ સાધુતા એમના જીવનને આપણે જોઈએ તો આપણને થાય એ ખરેખર. અને આવા સાધુ દ્વારા ભગવાને કંઈક પ્રગટ રહીશ. પ્રમુખ સ્વામી એવું બોલ્યા કે સૌને બ્રહ્મ સ્વરૂપ કરવા છે. કેવા કરવા? એક બેને કરવા છે. સૌને કરવા છે. હું તમે જો સંકલ્પ કરે તો કરશે, યાદ રાખો. પણ છોતરા કાઢી નાખશો, જાગ્રત રહેજો. છોતરા એટલે બધું મૂકવું પડે. માણસને પોતાનો ભાવ મૂકવો બહુ અઘરો પડે. સંસારમાં કશું નહીં છોડાવે. દિનકરભાઈને દીકરો છે, દીકરી છે, બધું છોડાયું, બગાડ્યા. જતા રહો એને આવશું કહ્યું નથી કર્યું. સરસ પગાર મળે છે, પૈસા છે, છોડ્યું શું? અંદરની આસક્તિ છૂટી. શું થાય? આસક્તિ છૂટી ગઈ. એ અંદરનો સંસાર છૂટી જવો જોઈએ. મેં ત્યાગીઓ ત્યાગ કર્યો, પણ શેનો ત્યાગ કર્યો? બાહ્ય ત્યાગ છે. એ સામાન્ય ત્યાગ કરતા તો છે, ઊંચો છે, પણ સાચો ત્યાગ અંદરથી. એટલે નિષ્કામ સ્વામી ગયું, ત્યાગ ના ટકે રે વૈરાગ્ય વિના કરીએ કોટે. વૈરાગ્ય શું? બધું છોડી દેવું, ભભૂતિ કરીને બેસી જવું, નહીં ખાવું, નહીં જોવું, એ વૈરાગ છે. ભગવાનને ભગવાનના ભક્તો સિવાય કોઈ જગ્યાએ રાગ નહીં, એ સાચો વૈરાગ્ય. ભગવાનને ભગવાનના ભક્તોના સદાય ગુણગાનને મહિમા જ ગાયા કરતો એ સાચો વૈરાગી છે. આખી બારાખડીઓ ગુણાતીતે બદલી નાખી, યાદ રાખો. કાલ જીતુભાઈ સાથે વાત કરતો હતો, મુક્તાન સ્વામી ભજન, મારા હરજીસુ હેત ન દિશે રે તેને સંગે સીધ જઈએ રે. મુક્તાન સ્વામી તમે જો સિનિયર મોસ્ટ સાધુ, જેની આજ્ઞામાં રામાન સ્વામીની આજ્ઞાથી સ્વામિનારાયણ ભગવાન 10 મહિના મુક્તાન સ્વામીની આજ્ઞામાં રહ્યા, લોજમાં. કેવો મોટો સાધુ હશે. પણ એમને સાત્વિક ભાવની એમને થાય કે સંતોએ આવી ડિસિપ્લિન રાખવી જોઈએ, સંતોએ આવું વર્તવું જોઈએ, સંતોએ આ કરવું, તે કરવું જોઈએ. આ આપણા બધા સંતો મસ્ત ફકીરો, લોકની પડેલી ને એમને ભગવાનની જ પડેલી. અને ભગવાનની જેને પડેલી અને લોક સાથે મેળ પડે જ નહીં, યાદ રાખો. એટલે થયું કે આ ગબરગંજ જેવા મહારાજે બધાને સાધુ બનાવી દીધા. ગામડામાંથી, ખેતરમાંથી આવ્યા, કોઈને કઈ ખબર નથી, ગતાગમ નથી, શાસ્ત્રો નથી આવડતા, ભજન નહીં આવડતા, સંસ્કૃતના શ્લોક નહીં આવડતા. અને પેલા નાગડા બાવાને જોયે ને ભભૂતિ લંગોટી ભરને ભભૂતિ, હારા બહુ વૈરાગી માણસ, કશું જોવે ને, ના ઘર જોવે, ના કપડાં જોવે, બસ. એટલે એમને થયું કે આ આપણા સંતો બરાબર નહીં. એટલે એમની જમાતમાં ગયા. વિચાર કરો તો મુક્તાન સ્વામી 3 દાડા રહ્યા, 3 દાડામાં અવૈક થઈ ગયા. રાત પડે એટલે પેલા વૈરાગ્યો ચલમ ફૂંકે ને જે તોફાને ચડે, ગાંજો પીને બધું પીને હબકી ગયા મુક્તાન સ્વામી. આ તો પાછા પોટલું લઈને પાછા મંદિરમાં આવી ગયા અને આ ભજન બને, મારા હરજી શ્વેત ન દિશે રે તેને સંગ સિદ્ધ જઈએ. કશું મળે નહીં. તમે વૈરાગ એમ નહીં હતો કે આ બધું છોડેલું ના. વૈરાગ, સાચો વૈરાગ ભગવાનને ભગવાનના ભક્તો સિવાય કોઈ જગ્યાએ રાગ નહીં. રાગ એટલે એટેચમેન્ટ નહીં, યાદ રાખો. ડિટેચ હોય એ વૈરાગ. અને એવો વૈરાગ જેને હોય એનો ત્યાગ સારધાર ઠરે. અને એવો વૈરાગ છે. કોઈ જગ્યાએ રાગ નથી. ભગવાનને ભગવાનના ભક્તો સિવાય કોઈ એના જીવનમાં મહત્વનું નથી. એટલે સાચા ત્યાગી છે, સાચા વૈરાગી છે. આવા સંત આ પૃથ્વી પર મંગલ છે. આવા સાધુ દ્વારા ભગવાન કે અમે પ્રગટ છે. અને એવા સાધુના જન્મદિવસ પ્રાગટ્ય પર ઉજવવાની
ભક્તિ આપણે બધાને અદા કરવાનો મોકો મળે. જે હાજર છે ખરેખર પૂંછાળી આત્માઓ છે આપણે બધા. હા, કે આવા સંતના પ્રાગટ્ય પર્વે ગુણગાનને મહિમા આપણે પ્રાગટ્ય પર્વે એટલે ઉજવીએ છીએ કે એના તરફ આપણું મહાત્મ્યનું જો વધી જાય તો એના દ્વારા ભગવાનને રાજી કરવાનો આપણામાં સમજદારી સારી થાય. એમને તો કશો ફરક નહીં બનતા. 2-5 અવગુણ કહેશો, 2-5 ગુણ ગાશો, એમાં વધારો ઘટાડો એમાં થવા નથી. પણ એમનું મહાત્મ્ય આપણા એમાં વધશે, એમનો ગુણ આપણામાં વધશે તો આપણામાં વધારો થશે ભગવાનની પ્રસન્નતાનો. યાદ રાખો. અને એવી ભક્તિ અદા કરવાનો વર્ષો વર્ષ આપણને મોકો મળે. પણ મહિમા વર્ષો વર્ષ વધતો જાય. એમની આજ્ઞા પ્રમાણે જીવન જીવીએ, હળી મળીને એકમના થઈને રહીએ. પૂજ્ય વિજય સ્વામીએ 2 મહિનામાં જે મહાત્મય ભક્તિની છોડ કરી, શ્રીમદ ભાગવત સ્વામિનારાયણ ભગવાનનો અતિ પ્રિય ગ્રંથ. અને ભગવાનના લીલા ચરિત્રો ગાવા સાંભળવાથી જ જીવને શાંતિ થાય. આ સંતોના જન્મદિવસ ઉજવવાથી આપણને એ શ્રીમદ ભાગવતની વાત આપણા જીવન કેમ કે ગુણગાનને મહિમા ગાવા સાંભળવાથી અહીંયામાં આનંદ શાંતિ સુખ વધે જ. અને છે પાછા એવા સાધુનો પ્રાગટ્ય પર ઉજવીને આપણે ખરેખર ધન્યતા થઈ ગયા. પ્રભુને પ્રાર્થના કરીએ એમની તબિયત ખૂબ સરસ રહે. ભરતભાઈ પણ ખરેખર કેટલો દાખલો કરે છે. કેટલી મહાપૂજા કરી? 70 ઉપર મહાપૂજા. આખા અમેરિકામાં ફરીને મહાપૂજા કરે. વિચાર કરો કેટલો બધો દાખલો. મારા તમારા આત્માના કલ્યાણ માટે હું તમે સુખી થઈએ, પ્રભુના સ્વરૂપમાં જોડે અને ભક્તિમય બનીએ, કુસંગ વ્યસન થઈ જીવન ધન્ય બની જાય, એના માટે દાખલો કરે. દાખલાને ખરેખર આપણે સાથ આપીએ, એની સાથે ભળી જઈએ. એમને બહુ જ ભાવ છે કાકા તરફની ભક્તિ અદા. અમને બધાને દાદુ કાકા માટે અમે બધા જે છીએ એ દાદુ કાકાને આભારી છે. કાકાજીને બાપાએ અમારા પર કૃપા કરી. કાકાજી હરિપ્રસાદ સ્વામી જેવા, પપ્પાજી જેવા, બા જેવા એ દિવ્ય ગુણાતીત સંતોના સાનિધ્યમાં રાખ્યા તો ભગવાનને રાજી કરવાની કંઈક સમજ આવી, નહીં તો આવે એવી નથી. અને એમના ભક્તિ અદા કરવા માટે એક ભાવ છે. આવતા જૂનમાં સેન્ટનરી સેલિબ્રેશન ઉજવવાનો. આપણે બધા ફૂલ ફ્લેજમાં અમે સાથ આપીએ ઉત્સવને. ખરેખર ચિરસ્મરણીય બનાવે એવું. જ્યાદા વખત અમે અમેરિકામાં ઓગસ્ટમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. રમેશભાઈ ઓઝા દ્વારા 8 દિવસનું શ્રીમદ ભાગવતનું પારાયણ થયું. અમારા મુનિ આવ્યા. આખા મંદિરનો પ્રોજેક્ટ એમના અંડરમાં બધો થયો અને ખૂબ અદ્ભુત. એ વ્યક્તિએ બહુ મોટી પોઝિશન પર હતા. એમને થયું કે મંદિરનું કામ ઉપડે છે અને એક માણસની જરૂર પડશે. એમને રિટાયરમેન્ટ લઈ લીધું. પહેલાં બધા ના પડે, પહેલાં તું જો જુવાન છો ને રિટાયર થાય, કે ના મારે તમારી રજા બજાનો ફોફો નહીં મારવો, રિટાયર્ડ જ થજો. 100% સવારે 7 વાગ્યાથી રાત્રે 7 વાગ્યા સુધી ખડે પગે ઉભા રહીને આખો પ્રોજેક્ટ 10 મહિનામાં એને પૂરો કર્યો. એના ઓગસ્ટમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. એની ભક્તિ અમારી હિંમત સ્વામી જેવા સાધુની પ્રાર્થના ભજન, સતીશભાઈ વિનુભાઈ જેવાની કાર્યદક્ષતા, એ લોકોએ જે દાખલો કર્યો છે મુઠ્ઠીભર હરિભક્તોએ. એમાં સાથ આપણે અમેરિકામાં જીતુભાઈ, વિષ્ણુભાઈ, વિરેન્દ્રભાઈ બધા ભક્તો એમાં બળ્યા, ભારતના બળ્યા. અને ઉત્સવ પર 200 સવા 200 અમેરિકાના ભક્તો આવ્યા, 300 350 ભારતથી આવ્યા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુરોપથી આવી. અને આપણા બધા ભક્તો 500-600 ભક્તો આવે તો એમને સાચવવા મુશ્કેલ પડે. પણ આ 500-600 બધા વોલેન્ટિયર છે. જીતુભાઈથી મળીને બધા સેવામાં જે લાગી ગયા. અને શ્રીમદ ભાગવતની કથામાં 3-4-5 હજાર માણસ આવતું. એ લોકો ઘા ખાઈ ગયા. આ આટલી અદ્ભુત સેવા ભક્તિ થઈ શકે? તમે જુઓ તો સ્વામિનારાયણ ભગવાનને શાસ્ત્રીમાં, જોગીમાં, કાકા પપ્પાજીએ કે આ સંતોએ આપણને શું કેટલું બધું અદ્ભુત આપ્યું છે. સેવા ભાવ અને મહિમાથી, પ્રભુના ભાવથી સેવા કરો. કોઈ અપેક્ષાથી નહીં. તમે આયા, પ્રભુએ મોકલ્યા,
પ્રભુના ભાવથી સેવા કરવી. એ ભાવથી જે સેવાઓ કરી બધાએ, પરોક્ષથી આવેલા બધા માણસો એટલા બધા ખુશ થઈ ગયા, યાદ કરે કે સુંદર સમય થયો, ઉત્સવ થયો. સ્વામીજીએ જે પ્રાણ પ્રતિષ્ઠા કરી, એટલી અદ્ભુત પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ઘણા બધાને ફોન આવ્યા કે આવો મંગલકારી ઉત્સવના દર્શન કરી અમે ધન્ય થઈ ગયા. સંતોનો પ્રતાપ, સંતોની હાજરી, એવો ઉત્સવ. યાદ રાખો, કોઈ પણ કામ કરવું હોય તો 500, 5000, 50 લાખ માણસની જરૂર નથી. જેટલા છીએ એટલા ભગવાનને રાજી કરવાના ભાવથી પ્રભુની ભક્તિ અદા કરવા માટે 100% જો સમર્પિત થાય તો ભગવાનની શક્તિ કામ કરે જ. એ અમે ઇંગ્લેન્ડના મૂર્તિ પ્રતિષ્ઠામાં જોયું કે યોગી બાપા અમને કહેતા, શતાબ્દી પર ઉજ્યો શાસ્ત્રીમાં 1965માં બોચાસન સંસ્થા, વેબ સંસ્થાનો પહેલો વેલ ઓર્ગેનાઇઝ સમય હોય તો 1965માં શાસ્ત્રી મહારાજની શતાબ્દી. અમને બાપાએ કામ આપ્યું. તારું કોલેજમાં ભણતો હતો, MSc કરતો હતો. યુવકો 2500 યુવકો તમે તૈયાર કરો. લાખો માણસ આવવાના. છોકરાઓ હજુ તૈયાર નહોતા, ટ્રેન નહોતા. ત્યારે બેપ સંસ્થામાં જે વ્યવસ્થા, જે વોલેન્ટિયર્સ, ત્યારે કંઈ એવું હતું નહીં. યાદ રાખો, તે વખતે અમને બાપાએ કહ્યું કે તમે તૈયાર થાવ, કામે લાગો. એક છોકરા પાછળ 10 દેવતાઓ કામ કરશે. કોણ કરશે? 10 દેવતાઓ કામ કરશે. તો 2500 યુવાનો ભેગા થાય, 25,000નું કામ થયું કે ના થયું? તમને એમ કે હારું આ સભા વ્યવસ્થામાં, આટલી મોટી સભા વ્યવસ્થામાં ખુરશીઓ કોઈ અમને આપણે રાહ જો, 10 દેવતાઓ આવશે, તમને ગોઠવી દેશે. આપણે એમ માનીએ કે પેલા પાંખોવાળા દેવતા આવી દેશે. આપણે શાસ્ત્રો ભણીને બધું કલ્પના. એક જણો અહીંયા અમેરિકામાં રામાયણની સિરિયલ જોતો હશે, તે લક્ષ્મણ છે, રામ છે, આમ કરે ને એટલે તરત હાથમાં આવી જાય ને, બાણ આવી જાય, ગદા આવી જાય, આ આવી જાય હનુમાનજી. તે પેલા છોકરાને 4-5 કાર્ય ભેગા થઈને મારતા હતા. તેને આમ કર્યું, એને એમ કમને કશું ગદા બધા આવી જશે. હો, સારું કશું ના આવ્યું. ઘરે કાં તમારો ગપ્પા મારો યાર, કાંઈ કશું આવતું તો છે નહીં. એમ શાસ્ત્રોનું આ બધું સાંભળીને આપણા મગજમાં ભગવાન એટલે 4 હાથવાળા ઉભા ભગવાન. અને ગુણાત્યાન સ્વામી ઊભા કરી દીધા મહારાજે કે અમારે અક્ષરધામ ઘા કહી જાય ને બધા ભાગા. આ ભગવાને રહેવાનું ધામ. આપણે તો કલ્પ્યું હોય કે સયાજીરાવ ગાયકવાડનો રાજમહેલ આટલો જગજગાટ છે, તો ભગવાનનું અક્ષરધામ કેવું જગજગાટ હશે? આ તો લાઇટ કરે તો દર્શન થાય સંતોને. એટલે આપણી કલ્પના, એટલે પેલા કલ્પનાથી 10 દેવતાઓ આવશે, તમને એમ કે પાંખાવાર આવશે ને આપણે બેસી રહેવાનું. પણ એક છોકરામાં 10 માણસનું બળ આવે. કેટલું? 10 માણસનું. એ શું બળ કે ગમે એટલું તમે કામ કરો, થાક ના લાગે, કંટાળો ના લાગે, માથાકૂટો ના થાય, આનંદ વધે. તમે જુઓ રસોઈ, અમે ત્યાં દરેક સમયમાં આપણને બહેનોને અને ભાઈઓને ખબર છે કે તમે અહીંયા 4-5 દાડા રસોઈ બનાવો, પીરસો, સાફ સફાઈ કરો, બધું કરો, કેટલું બધું કામ કરો, પણ 5 દાડા પછી તમે ફ્રેશ, થાક નહીં લાગે. અને કોઈના લગ્નમાં તમે 5 દાડા કામ કરો ને પછી 6ઠે દાડીને ઘર જાઓ, બધા નોબા થઈને હોઈ ગયા, થાકી ગયા, બહુ લગ્નમાં કામ કર્યા. તમે વ્યવહારના કામમાં તમે શક્તિ વાપરો છો, એ વપરાય છે, યાદ રાખો. અને ભગવાનના કામમાં વાપરો છો, તમે પ્રાપ્ત કરો છો, વિશેષ પ્રાપ્ત કરો છો. દેહ વાપરો તો દેહ ઉજળું થાવ, ધન વાપરો તો અનંત ગણું શુદ્ધ થઈને પાછું આવે. મનથી નિર્દોષ માનો તો પ્રભુમાં મન રહેતું થાય. અને આત્મા કરીને ગુણ લો તો અહીંયામાં આનંદ, શાંતિ વધતા જાય. આ મોટામાં મોટી પ્રાપ્તિ છે આપણને, કારણ કે એવા સત્પુરુષની હાજરી, એના દ્વારા પ્રભુની હાજરી છે. એટલે સમયમાં બહુ દિનકરભાઈનો ભાવ છે. એના માટે મહાપૂજાઓ કરી આખું કેમ્પેન ભરતભાઈ બધા કર્યા છે. આપણે સંકલ્પ કરીએ સમયમાં ફૂલ ફ્લેજ સાથ આપી અને ભક્તિ અદા કરો. દિનકરભાઈના પ્રાગટ્ય પર્વે આવા સાધુની ભેટ આપીને મહારાજે ગુણાતીત કાકા, પપ્પા, હરિપ્રાસ સ્વામી, પ્રમુખ સ્વામી આપણા પર બહુ મોટી કૃપા કરી છે. હવે એ કૃપા પર વિશેષને વિશેષ કૃપા વરસે એવું એમને નિર્દોષને દિવ્ય માની અને એની આજ્ઞા પ્રમાણે જીવન જીવીએ. એ આપણે કરવાનું છે. તો એ થઈ શકે એ માટે સૌને બળ, બુદ્ધિ, પ્રેરણા, જાગ્રતતા અર્પે ને તબિયત ખૂબ સરસ રહો એવી પ્રભુચરણે ગુરુચરણે પ્રાર્થનાઓ. જય સ્વામિનારાયણ.